હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છીએ. તો અમે થઈ ગયા છે રેડી અને જઈ ગયા છે મારા ફ્રેન્ડ એમને લઈને બહાર. તો અમારું માનુભાઈ શું થયું? કેમ નથી પહેરવું આજે? તો લાવો હું પહેરી દઉં. લાવો પહેરી દઉં. આપણે ઘરેથી નીકળી ગયા હતા મંદિર તરફ જવા માટે. આપણે પાછળ તો આવે છે આપણું એક્ટિવા લીધું છે અને તમારા પેસેન્જર એમાં છે. આ પેસેન્જર ની અંદર દેખાય છે. દેખાય છે પાછળ આવી રહ્યા છે. ચાલો તો આપણે કરનાળી આવી ગયા છે અને અહીંયાથી જો ટ્રાફિક ની શરૂઆત અહીંયાથી એન્ટ્રન્સ માં જતી તો પાર્કિંગ જોઈ લો અહીંયા કેમ કે અમાસ છે કાલે હજી કાલે છે કાલે અમાસ છે અને આજે ટ્રાફિક જો કેટલું બધું ટ્રાફિક આજે છે તો કાલે કેટલું હશે વિચારો. અને વિચારવું ના હોય તો અહીંયા આવીને કાલે ચેક કરી લેજો. કેમ કે દૂર દૂર થી અહીંયા અમાસ ભરવા માટે તો ખૂબ આવે. બધા મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ કેટલું બધું માર્કેટ છે એટલે આજે આપણે ચાલી જવું પડશે કે શું? આના જેટલું નજીક જાય જવા દઈએ બાઈક આગળ. બરાબર. હજી તો પાર્કિંગ છે જ આગળ. હજી તો પાર્કિંગ નાખવું આખું ફૂલ છે. અહીંયા બી પાર્કિંગ ફૂલ છે અને અહીંયા જો જમવાની સુવિધા છે. અહીંયા ગાડી પ્રસાદી છે પ્રસાદી આજે મેળા જેવું લાગે છે. 2 દિવસે ચાલો તો મળીએ આગળ. બોલો કેવું લાગ્યું? બસ હજી આગળ બતાવો. આટલે સુધી કેવું લાગ્યું? હજી આગળની તો હજી વાત છે ને. જો તો જો આ મેઇન ગેટ આવી ગયો છે. અહીંયાથી અંદર જવાનું છે પણ આપણે હવે પાછળથી જવાશે નહીં. આઈ થિંક સો જવાશે. પાછળથી મતલબ આપણે મંદિરે જ જવા. મંદિર એવું નહીં પણ મંદિર આપણે આમ ગોળ ફરીને જવું પડશે ને. આજે તો ટ્રાફિક છે એટલા માટે. આપડા અહીંયા બંધ છે. હા બંધ જ હતા અહીંયા આપણે નવું મંદિર થઈ ગયું છે હનુમાન દાદા ને શનિ દાદા નું. જોઈ શકો છો તમે. ખૂબ જ ભીડ છે સખત એમ. મસ્ત બનાવી દીધું. મસ્ત મંદિર બનાવી દીધું. જો પેલા ખુલ્લું હતું હવે મસ્ત મંદિર કરી નાખ્યું છે. એટલે આજે ટ્રાફિક કેવું છે? ગજબ ટ્રાફિક. હવે મંદિર માં દર્શન થાય છે કે નહીં ખબર નહીં. ચાલો કઈ ગયા માનવભાઈ અંદર દર્શન કરવા ગયા. શું થયું? ગુરુજી બેઠા છે અહીંયા. માનવ જો એમની જોડે જઈને માઇક લઈ આવ્યો. માઇક કે કરવું છે લે જો વધો બેટા. અહીંયા જો અમારા માનવ હનુમાન દાદાના મસ્ત દર્શન કરી રહ્યો છે. હવે દર્શન કરી અને આપણે હવે આગળ વધીએ. ભંડારી મંદિરમાં દર્શન કરવા માટેની લાઈન ખૂબ ભીડ છે. ટ્રાફિક તો જો અહીંયા. કેમ દર્શન કરવા જશું? બહુ જ લાઈન છે આજે. દર્શન થાય એમ લાગતું નહીં. કેટલી બધી લાઈન છે જોવા. દર્શન કરવા માટે કેટલી બધી ભીડ છે. દર્શન થાય એમ નહીં. બધા બેસી રહ્યા છે અહીંયા. સખત ટ્રાફિક છે. ચડતી ના માસી વચ્ચેથી કેટલી બધી બોટ છે. જો મંદિરના દર્શન તો ના થયા. અહીંયા બહાર થી કરી લો મંદિરના દર્શન. જો આ મંદિર દર્શન કરી લે તો આમ જો અહીં દર્શન કરી લે આમ મંદિર દર્શન કરી લો. જો હે પાર્કિંગ ને બધું
હોટલમાં જ હતા. જો સામે દેખાય તમને એ પોઈચા ધામ છે આ ભાગ. અહીંયાથી તમારે બોટમાં બેસીને પેલી બાજુ તરફ જવું હોય જઈ શકો છો. નદી છે બધા હવે નીચે જઈએ. હા જઈએ ચાલો. અત્યારે પણ અહીંયા પણ પબ્લિક છે ફૂલ. અમાર માનવ ને મજા આવી ગઈ. બે માનું ભેગા થાય છે, એકને બોલાને બે સાંભળે છે યાર. જોવો ટ્રાફિક અત્યારે આ બાજુથી આટલું છે અહીંયા, અને આ તરફ આ બાજુ આટલું. કઈ બાજુ જવું આપડે? આ બાજુ જ જઈએ ને, અહીંયાથી પેલું ડાયરેક્ટ નીચે ઘાટ દેખાય છે. તો વધો ધીમેથી ઉતરજો, સીડીઓ બહુ મોટી છે. આ બાજુ આવી જાવ. અહીંયા પણ બધી પબ્લિક ના જ છે. પેલું ઘાટ જેવું બનાવેલું જ બેસાય એવું. વધો. જો અમાસ દરમિયાન તમે કુબેર ભંડારી મંદિર આવો છો તો 5 થી 7 કલાક ઊભા રહીને દર્શન કરવાનો લાભ મળે છે. બાકી દર્શન કર્યા વગર જ જવું પડશે. અત્યારે હાલ સખત ગરમી છે અને ટ્રાફિક પણ એટલું બધું છે. ક્યાં આવ્યો કુબેર ભંડાર? જો આપડા મહેમાન આવી રહ્યા છે અને જોડે જોડે ખતરનાક હો આજે ભાઈ. હા અમે તમને ઓળખીએ જ છીએ હો. હા સામે રહ્યું પોઈચા ધામ. ત્યાં પણ બહુ બધા પબ્લિક નાવા આવી ગયા છે. અહીંયા પણ એવું ને એવું જ છે ધમધમાઈને. બોટની રેલમ છેલ જાત તો ચાલુ ને ચાલુ. જો વધો હવે જઈએ ઘર તરફ. દર્શન થઈ ગયા, પાણીમાં સ્નાન જે કરવાનું હતું એ નોર્મલ થઈ ગયું. દર્શન ને મસ્ત કરી લીધું છે અને મારા માનુભાઈ જો ચાલતા ચાલતા આવે. માનુ અજય એમ તો મજા આવી. આજે શાંતિથી પહેલી વાર આટલો ટાઈમ બેઠો બેસી છે. રહ્યો કો એટલો પટાવવું પડ્યું અમારે. એવું તો દાદાને ફોન કર્યો, હા બાને ફોન કર્યો, હા અને તો રાગ આવ્યો ભાઈ ને પટાવવામાં. બરાબર. જવાનું આપણે અત્યારે. ચાલ ને હવે ચાલો ઘર તરફ જઈએ. હવે આપણે ઘર તરફ નીકળ્યા છે. થોડી ભૂખ લાગી ને. સખત ક્રાઉડ છે સખત. પણ મંદિરમાં બહારથી દર્શન કરી લીધા એટલે વાંધો નહીં. ચાલ રિક્ષા ક્યાં જાય છે? હે ઓહો મુંબઈ જોયું છે? કઈ આવ્યું? નહીં ખબર. હે માનવભાઈ આ રિક્ષા કઈ જશે? જો હે બંને સવાર થઈ ગયા છે રિક્ષા પર. હે માનો તિલકવાડા જશે કે બાલાસિનોર? હે કઈ જશે? કે વડોદરા જશું દીદીને મૂકવા? હા જો બંને મસ્ત બેસી ગયા છે અને રમી રહ્યા છે. જો એક્ટિવા લઈને આવી ગયા છે. કેવી ગરમ થઈ એક્ટિવા? બોલો કેવું લાગ્યું અહીંયા આવીને? બહુ મસ્ત લાગ્યું. ગરમી બહુ મસ્ત થઈ ગરમ એ બહુ મસ્ત થઈ ગયું. ટ્રાફિક હતો તો અંદર સુધી દર્શન ન થયા, પણ બહારથી તો બહારથી થયા. કરી લીધા. ચાલો બોલો અંજન પટેલ સીટ ગરમ થઈ ગઈ. હા જો માનો શું કે છે? અહીંયા બેસી જાઓ રિક્ષામાં. કેટલું ભાડું લેશો? બાલાસિનોર લઈ જાઓ. રિક્ષામાં લઈ જતો તો સારું ભાઈ. તડકો ના લાગે કો આપણને. તડકો ન લાગે. ચાલો. પબ્લિક છે ને પેલા બેસતા પેલા ભાડું પૂછે બોલ. હા. ચાલો હવે નીકળીએ તો આપણે ઘર તરફ. હું બેહી ગયો. જો બે ગયા નાના ભેગા નાના થઈ જાય અમારે છે ને. કેમ જવા દઉં છું? ચાવી નથી પપ્પા. પપ્પા ચાવી નથી. ચાલો કઈથી લાવું ચાવી? આપણે હવે જઈ રહ્યા છે પાછા બેક ટુ હોમ તિલકવાડા. ચલો ચલો જવા દો જવા દો. ચાલો તિલકવાડા જઈને મળીએ હવે. એ મંદિરે કુબેર ભંડારી જઈને આયા. બહુ મજા આવી છે અને ફાઇનલી આ બધાને જો જવાનો સમય થઈ ગયો છે. બેગ રેડી કરી દીધી. રોકાઈ જાવ હજી કાલનો દિવસ. સ્કૂલ હોય ને કાલે. આવી ગયા. અચાનક નક્કી થઈ ગયું. સાચી વાત છે. નહીં તો અવાતું નતું. હા. ઘણા સમયથી ટ્રાય કરતા હતા અને ફાઇનલી આઈને જતા રહેશે ખબર નહીં પડી. બોલો મજા આવી ને અમારા ઘરે આવ્યો. બહુ મજા આવી. માન્યાને નથી જાવું નથી. કાલે એને તો જાશું. રોકાવું જ છે હજી. નહીં માનું રોકાઈ જા કાલે જજે.
ચાલો તો હા મળીશું ફરી આપણે બરોડા આવીએ ત્યારે તો તમારો વાર ચોક્કસ માનુ એ માનાવા જાય છે દીદી જવા દેવાના છે જવા દેવાના ના એને પણ નહીં ગમતું આ બધા જાય પણ કઈ નહીં જવું તો પડે હવે તો ચાલો મળીએ આગળ પ્રતીક્ષાબેન ને એમને હું બસ પર બેસાડી આવી અને અહીંયા અમારા સોસાયટીમાં સત્યનારાયણની કથા હતી તો હું ડાયરેક્ટ ત્યાં જ આવી ગઈ છું કંજનાયુઃ ઓમ વાસ્વા ઓમ રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ તૈલો ભગવાનો આજે સ્વરૂપયાની ઉત્થાપિત પુરુષસ્તો ઈનમી સફલાર વાપસી ભવી જન્મની જન્મની બોલવાનું તમારી બેન હાથ હટકાવો કરોમિ અદ્ય સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ સર્વાન દેવાનુષ્ઠાનાં સમર્પયામિ નમસ્કાર સર્વ કાર્યાર્થ સિદ્ધૈ મંત્ર પુષ્પા હવે જાઓ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ ત્રય મારા ફ્રેન્ડ ને માને મીસુ ને બધા આવ્યા હતા અને એમને બસ સ્ટેન્ડ મૂકી અને અમે પાછા આવી ગયા છે ઘરે આવી અને અમારા સોસાયટીમાં સત્યનારાયણની કથા હતી તો હું ત્યાં ગઈ ત્યાં જઈ અને કથા સાંભળવાની મને આમે ગમે જ છે મને એવું બધું બહુ ગમે છે એટલે મને આજે મજા આવી ગઈ અને આજે પુરુષોત્તમ માસનો આજે બપોર પછી અમાસ ચાલુ થાય છે એવું બધા કહે છે કાલ બપોર સુધી પતી જાય છે એટલે આપણને એક લાવો મંદિરના દર્શનનો પણ મળ્યો અને સાંજે સત્યનારાયણની કથાનો પણ મળી ગયો એટલે આપણે ખૂબ મજા આવી અને ખૂબ ગમ્યું મને તો મહેમાન જતા રહે એટલે થોડુંક આમ એકલું ના લાગે એટલે આમ કથામાં જતા રહે એટલે થોડુંક આપણે સેટ થઈ ગયા છીએ અને હવે રસોઈ બનાવવાની છે તો ખાલી ખીચડી બનાવી ખીચડીને દૂધ ખાવું છે ને એટલી બધી ગરમી લાગે છે ને કે જેની કોઈ હદ નહીં તો ચાલો ફટાફટ આપણે જમવાનું બનાવી અને જમી લઈએ મળીશું કાલના બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો અને મારા વિડીયો જોવાનું ગમતું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર